પ્રકરણ 7 વિજ્ઞાન અને સમાજ. લગભગ 27 વર્ષ પહેલા મેં જ્યારે ગૃહત્યાગ કર્યો હતો ત્યારે મારા મસ્તિષ્કમાં એકમાત્ર પ્રબળ ધ્યેય મોક્ષ હતું. મને એમ થયા કરતું કે આ માનવ દેહ દેવ દુર્લભ છે. આ જન્મે જ મોક્ષ મેળવી શકાય તો જીવવું સાર્થક છે, નહીં તો રાજા મહારાજા થઈને પણ જીવનને વ્યર્થ ગુમાવવાનું જ છે. મોક્ષની આ પ્રબળ ધૂનને કારણે હું લગભગ પોણા ભાગના ભારતનું ભ્રમણ લક્ષ્મીનો સ્પર્શ કર્યા વિના કરતો રહ્યો. શ્રી રામકૃષ્ણે કહ્યું છે કે કાંચન કામિનીનો ત્યાગી જ મોક્ષનો અધિકારી થઈ શકે. આ ભ્રમણથી અનેક લોકો, સંપ્રદાયો તથા પુસ્તકોના સંપર્કમાં આવવાનું થયું. જો કે મારા ઉપર કોઈ એક ખાસ વ્યક્તિનો અતિશય પ્રભાવ પડ્યો હોય તેવું મને લાગતું નથી. બલકે વ્યક્તિના બારામાં તો હું એટલું પણ કહી શકું કે લગભગ હું કોઈનાથી પણ અતિશય પ્રભાવિત નથી થયો. નથી મેં કોઈ ચમત્કારિક સિદ્ધ પુરુષો જોયા કે નથી મેં અદ્ભુત વ્યક્તિત્વ ધરાવતા સાક્ષાત્કારી પુરુષો જોયા. જો કે એવા ઘણા લોકોને મળવાનો મોકો મળ્યો છે જેમના વિશે લોકો સિદ્ધ પુરુષ યા સાક્ષાત્કારી યા ભગવાન હોવાનો દાવો તથા જાત અનુભવના અતિરેકો કરતા રહ્યા છે. મારે કહેવું જોઈએ કે મને સામાન્ય વ્યક્તિ પાસે જે દેખાયું છે તે આ લેબલધારી લોકો પાસે નથી દેખાયું. કદાચ મારી ભૂલ થતી હોય, પણ આજે પણ મને લાગે છે કે ઓછામાં ઓછું આ દિશામાં મારી ધારણા તથા વિચારો ખોટા ન હતા. એટલે જે વ્યક્તિઓથી હજારો લોકો પ્રભાવિત થતા તે વ્યક્તિથી હું સહેજ પણ પ્રભાવિત ન થઈ શકતો. મારું મન વાસ્તવિકતાને ખોળ્યા કરતું, ચમત્કારને નહીં. લગભગ પ્રત્યેક ચમત્કારની પાછળ કેટલા જુઠ્ઠાણા કામ કરતા હોય છે તે હું જોઈ શક્યો હતો. ચમત્કાર કે ચમત્કારી પુરુષો પ્રત્યે ત્યારે તથા અત્યારે પણ મારા મનમાં કાંઈ જ આકર્ષણ નથી રહ્યું. સત્યની દ્રષ્ટિથી જ નહીં, સમાજના હિતની દ્રષ્ટિથી પણ જોતા એવું લાગે છે કે આ સુપરમેનો અંધકાર જ ફેલાવતા હોય છે. એક સામાન્ય વ્યક્તિ સમાજને જેટલું આપી શકે છે તેટલું વિશેષ મહત્તાનો દાવો કરનારા નથી આપી શકતા. સામાન્ય વ્યક્તિ સત્યની વધુ નજીક હોય છે, જ્યારે વિશેષતાનો દાવેદાર દંભની વધુ નજીક હોય છે. એટલે મારી રુચિ હંમેશા સામાન્ય જીવન તરફ વિશેષ રહી છે. મોક્ષ માટેની તીવ્ર ઝંખના મોક્ષ સંબંધી વધુ વિચારો કરવાથી ઓછી થવા લાગી. આજે તો હવે મોક્ષ માટેના વિચારો પણ નથી આવતા, પણ મનમાં એક નવી દિશાનું બારણું વર્ષો પહેલા ખોલાયું, જેણે ચિંતન મનનનું મુખ્ય સ્થાન લીધું. તે બારણું એટલે રાષ્ટ્રવાદ. 1962ની ચીન સાથેની લડાઈમાં આ દેશને કારમો પરાજય મળ્યો. ત્યારથી તો વિશેષ આઘાત સાથે ભારતની દશા વિશે વિચારો થવા લાગ્યા. રહી રહીને મને એક વાત વારંવાર મૂંઝવ્યા કરતી. આટલો મોટો દેશ, વિશાળ પ્રજા, વિદ્વાનો, શૂરવીરો, દાતાઓ તથા વ્યાપારીઓથી આ ભરપૂર દેશ ગુલામ કેમ થયો? ક્યાં પરિબળો હતા જે તેને નાના નાના ધાંડાઓ આગળ પણ ટકાવી ન શકતા? કઈ એવી પાયાની ભૂલો હતી જેના કારણે તે પ્રત્યેક ક્ષેત્રમાં પતિત થતો જ ગયો? કેટલાક ગ્રંથો વાંચીને તથા લોકોના અભિપ્રાયો સાંભળીને એવું લાગેલું કે પારસ્પરિક ફૂટના કારણે રાજાઓ અંદરોઅંદર લડતા ઝઘડતા રહ્યા. એકબીજાને મદદ કરવાની જગ્યાએ વિનાશ કરવા બહારના શત્રુઓને આમંત્રતા રહ્યા. પરિણામે દેશ તથા પ્રજા ગુલામ થતા રહ્યા. કેટલોક સમય આ પ્રકારનું સમાધાન રહેલું, પણ પછી લાગ્યું કે ફૂટ તો વિરોધીઓમાં પણ હતી. આજે પણ ભારતના પડોશીઓની તુલનામાં ભારતનું રાજકારણ સ્થાયી છે. કંઈક ગંભીરતા તથા સ્થિરતા છે, જ્યારે પાડોશીઓમાં કેટલાક તો ખૂના મરકીના ખેલ ખેલી રહ્યા છે. કેટલાકને ત્યાં માર્શલ લોનો કાયદો છે. ચૂંટાઈને નહીં, પણ એકબીજાની કતલ કરીને એકબીજા શાસકો રાજ કરતા હોય છે. ભારતમાં એટલી હદે પરિસ્થિતિ વણસી નથી, એટલે ફૂટનું કારણ થોડા અંશમાં સાચું હોવા છતાં પણ
તે મુખ્ય કારણ નથી. ત્યારે મુખ્ય કારણો શા છે? આ બાબતે વિચારોનો વંટોળ ઉઠતો હોવા છતાં પણ કાંઈ જ સમાધાન થતું ન હતું. એક દિવસ ખરેખરું સમાધાન થયું. લંડનમાં દુનિયાભરના ઇતિહાસ તથા રાજકારણના તજજ્ઞોનું સંમેલન એક ખાસ વિષયની ચર્ચા કરવા મળ્યું હતું. વિષય હતો સંસાર ઉપર ગોરી પ્રજાએ જ કેમ શાસન કર્યું, બાકીની પ્રજા કેમ શાસન ના કરી શકી. ભારત, ચીન, આફ્રિકા, અરબસ્તાન કે અન્ય દેશોની પ્રજા સંસાર ઉપર કેમ રાજ ન કરી શકી? શા કારણો હતા? બ્રિટન કરતા 10-12 ગણી વસ્તી ધરાવતો ભારત બીજા દેશોની તો વાત દૂર રહી, પોતાના શાસનને જ કેમ સાચવી ના શક્યો? મુખ્ય ચર્ચાના વિષય સાથે સંકળાયેલા અનેક પ્રશ્નો ચર્ચાયા અને અંતે નિષ્કર્ષ નીકળ્યો કે જે પ્રજામાં 4 તત્વો હોય છે તે જ સંસાર ઉપર શાસન કરી શકે છે. જેની પાસે 4માંથી એક પણ નથી હોતું તે કદી સ્વતંત્ર નથી રહી શકતી. આ 4 તત્વો સમજવા જેવા છે. 1. રાજકીય તથા આર્થિક મહત્વાકાંક્ષા. 2. પ્રજામાં સહજ સાહસ વૃત્તિ. 3. એકતા પ્રેરક સમાજ રચના. અને 4. તત્કાલીન વિજ્ઞાનમાં સર્વોપરિતા. મારી આ લંબાણ ભૂમિકાનો હવે કદાચ તમને ખ્યાલ આવ્યો હશે. વિજ્ઞાનનો સંબંધ સીધો જ રાષ્ટ્રીય તથા ઐતિહાસિક સપાટી ઉપર કેટલો મોટો છે તે આ 4 તત્વોમાંના અંતિમ તત્વથી જણાશે. ભારતીય પ્રજાની મહત્વાકાંક્ષા વૈદિક કાળમાં જે કાંઈ થોડી ઘણી હતી તે ઉત્તર કાળમાં રચાયેલા અવૈદિક દર્શનો તથા વૈદિક પરંપરાના દર્શનોએ સમાપ્ત કરી દીધી. પ્રજાનો ધાર્મિક તથા તાત્વિક અભિગમ વધુને વધુ સ્વલક્ષી થતો ગયો. હું અને મારો આત્મા આટલામાં જીવનની કૃતકૃત્યતા બંધાઈ ગઈ. અવૈદિક દર્શનો મોટા ભાગે સંસારને માયાજાળ સમજીને સંસાર ત્યાગના પ્રબળ હિમાયતી રહ્યા છે. તો વૈદિક પરંપરાના દર્શનોમાં પણ કેટલાક પ્રભાવશાળી દર્શનોએ સંસારને અસત, મિથ્યા યા અસાર બતાવી સંસાર પ્રત્યે અરુચિ જ ઊભી કરી છે. મહત્વાકાંક્ષા તો દૂર રહી, સામાન્ય ઈચ્છાનો પણ ક્ષય કરી નાખવા ઉપર ભાર મુકાયો છે. સુખી થવા માટેનો એક જ રસ્તો ઈચ્છાનો ક્ષય કરી નાખો. સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ તથા જીવનની સાહજિક ઈચ્છાઓનો પણ અંત કરવા તરફ વધારે ધ્યાન અપાયું છે. એટલે રાજકીય મહત્વાકાંક્ષાનો તો પ્રશ્ન જ નથી રહેતો. આવા મહત્વાકાંક્ષાહીન વિચારોવાળા સાધુ સંન્યાસીઓ જેમનો સમાજ ઉપર પ્રબળ પ્રભાવ હતો તે સામાન્ય વ્યક્તિથી માંડીને રાજા સુધી સૌને એક જ ઉપદેશ આપ્યા કરતા, ઈચ્છાનો નાશ કરો, ઈચ્છા જ દુઃખનું કારણ છે, જેણે ઈચ્છાનો ક્ષય કર્યો તે જ સુખી થયો, વગેરે વગેરે. આ રીતે સમષ્ટિની ચિંતનધારા ઈચ્છાહીનતા તરફ વહેવા લાગી. પરિણામે વ્યક્તિ તથા પ્રજાની અંદર રહેલી શક્તિઓ કુંઠિત થતી ગઈ. મહત્વાકાંક્ષા વિના વ્યક્તિનો કદી વિકાસ થતો નથી હોતો. એકવાર તમને એવરેસ્ટ ઉપર ચઢવાની મહત્વાકાંક્ષા જાગે તો તમે જોશો કે તમારા હાથમાં, પગમાં અને મસ્તિષ્કમાં શક્તિનો વિદ્યુત સંચાર થવા લાગશે. પણ ઈચ્છા જ ના હોય તો તમે મરદા જેવા લાગશો. કોઈ પ્રજાને વગર હથિયારે મારી નાખવી હોય તો એક જ રામબાણ ઉપાય છે કે તેની ઈચ્છા શક્તિનો ક્ષય કરી નાખો. અતિ સંતોષ તથા ઓછામાં ઓછી આવશ્યકતાઓથી જીવન જીવતી કરી દો. અગવડો દૂર કરવાની જગ્યાએ અગવડોને હસતા હસતા સ્વીકારી લેનારી બનાવી દો. પછી જુઓ, એ પ્રજા હીર વિનાની થઈ જશે. જે કામ સફળતાપૂર્વક શત્રુઓ પણ ના કરી શકે તે કામ અહીંના ધાર્મિક તથા વિચારક પુરુષોએ કર્યું. તમારી પાસે જ ઓસ્ટ્રેલિયા ખંડ ખાલી પડ્યો પોકાર પાડતો હતો કે આવો અને મારી સમૃદ્ધિને ભોગવો. પણ આપણે મહત્વાકાંક્ષા વિનાના હતા. આપણી પાસે જે કાંઈ હતું તે જ ભારે પડતું હતું. દૂરના ઓસ્ટ્રેલિયાની વાત તો દૂર રહી, નજીકના આંદામાન વગેરે દ્વીપો તો અંગ્રેજોએ આપણને જોડી આપ્યા. 7 સમુદ્ર પારની પ્રજા આવીને એક પછી એક ભૂભાગો કબજે કરતી રહી, કારણ કે તેમની પાસે ઈચ્છા શક્તિ હતી. આપણે વધુને વધુ સ્વલક્ષી થવામાં
જીવનની પરાકાષ્ઠા સમજતા રહ્યા. મને ઘણીવાર વિચાર થાય છે કે ભારતે કોઈ નેપોલિયન, સિકંદર કે ચંગીઝ ખાન કેમ પેદા ન કર્યો. ખૈબર તથા બોલનના ઘાટોથી જે દાડા આવતા અને દૂર દૂર ભારતના ભાગો ઉપર હુમલાઓ કરી હાહાકાર મચાવી જતા, તેમના દાંત કાયમને માટે તોડી નાખવા અહીંના રાજાઓ એ જ ઘાટોને પાર કરીને પેલી તરફ એ વરુઓની બોર્ડમાં જઈ તેમને ત્યાં જ કેમ નહોતા પડકારતા? કારણ કે મહત્વાકાંક્ષાના અભાવમાં શક્તિહીનતા સર્જાતી હતી. ચઢી આવેલા દુશ્મનને પાછો પાડવા તત્કાળ જેવી તેવી તૈયારી કરીને જેમ તેમ તેમને યુદ્ધમાં ઉતરવું પડતું. આવી રીતે વિના તૈયારીએ અથવા ઓછી તૈયારીએ કરેલા યુદ્ધો ભાગ્યે જ સફળ થતા હોય છે. પરિણામે રાજાઓ હારી જતા. જો આ રાજાઓના તથા પ્રજાના મસ્તિષ્કમાં ઠાંસી ઠાંસીને મહત્વાકાંક્ષા ભરી હોત તો ઇતિહાસ કંઈક જુદો જ હોત. મહત્વાકાંક્ષાના અભાવમાં નવરો બેઠો નખોદ વાળે એ ન્યાયે આ રાજાઓ ક્ષુદ્ર હેતુઓ માટે પોતપોતાની શક્તિનો અપવ્યય કરતા રહેતા. પરસ્પરમાં લડાઈ કુસંપનું કારણ પણ મહત્વાકાંક્ષાનો અભાવ મુખ્ય છે. કારણ કે મહાન ધ્યેય સિદ્ધ કરવાની જેને તાલાવેલી લાગી હોય તે ક્ષુદ્ર ઝઘડાઓને આપોઆપ બોલી જતા હોય છે. ધ્યેયહીનતામાં નાની નાની બાબતો પણ મોટી થઈને ઝઘડા કરાવતી હોય છે. વર્ણ વ્યવસ્થાએ વૈશ્યને ધનાર્જન માટે જેટલી પ્રેરણા આપી છે તેટલી ઇતર વર્ણોને નથી આપી. બ્રાહ્મણની શોભા તો ત્યાગમાં જ માની છે. ક્ષત્રિય રાજાઓ ધનાર્જન કરે પણ લૂંટાવી દે. જેમ કે મોટા યજ્ઞો, બ્રાહ્મણોને દક્ષિણા વગેરે દ્વારા સર્વસ્વ દાન આપી દે તેમાં શોભા બતાવી છે. શૂદ્રને તો ધન સાથે બહુ લેવા દેવા જ નહીં. આ રીતે જે વ્યવસ્થા હતી તેમાં એક નાના વર્ગ સિવાય બાકી બધા ધનની બહુ ત્રેવડ ના કરી શકતા. પરિણામે તેમના મનમાં આર્થિક મહત્વાકાંક્ષાની જગ્યાએ લક્ષ્મીની નિંદાના વિચારો વધુ રહેતા. શ્રીમંત વ્યક્તિ કરતાં ગરીબ માણસ વધુ સુખી હોય છે. આ વાતને ઠસાવવા તેઓ પોતાની બુદ્ધિનો વધુ ઉપયોગ કરતા. પરિણામે દરિદ્રતાની ઘોર અગવડને સહન કરી લેવી એટલું જ નહીં, એ અગવડોને વરદાન સમજવું તેવી ધારણા વધવા પામી. એટલે આર્થિક મહત્વાકાંક્ષા અલ્પ થતી ગઈ. પરિણામે પ્રજા વધુને વધુ દરિદ્ર થતી ગઈ. ધાર્મિક રીતે દરિદ્રતાને પ્રારબ્ધ સાથે જોડવામાં આવી. એટલે તેના નિરાકરણ માટે કશું કહેવાનું ના રહ્યું. માત્ર ભોગવી લેવાની વૃત્તિ ઉપર જોર દેવાયું. પરિણામે પ્રજા દુર્બળ, કંગાળ, આત્મસંતોષી, અકર્મણ્ય બનતી ગઈ. જ્યાં પ્રજા આવી હોય તે રાજ્ય પણ તેવું જ હોય. એટલે રાજા તથા રાજ્ય પણ આર્થિક સમૃદ્ધિ વિનાના થતા રહ્યા. એકમાત્ર આવક ખેતીની જમીનમાંથી થતી. તેમાં વારંવાર દુષ્કાળ પડવાથી રાજાના ખજાના ઉપર તેની અસર પડતી. રાજાના ખજાનાનો મોટો ભાગ રાજાની વ્યક્તિગત અપેક્ષાઓ પૂરી કરવા પાછળ ખર્ચાતો. ઘણીવાર એવું પણ થતું કે રાજા પોતે દેવાદાર હોય. તેના મંત્રી કે શેઠ શાહુકાર પાસેથી તેણે લોન લીધી હોય. આ બધું એમ બતાવે છે કે પ્રજા જો રાજકીય તથા આર્થિક મહત્વાકાંક્ષા વિનાની હોય તો કેટલા ભયંકર પરિણામ આવે. જરા વિચાર કરો. વાસ્કોડી ગામા, કોલંબસ વગેરે સમુદ્રની છાતી ઉપર વર્ષો સુધી અપાર કષ્ટો સહન કરીને નવા નવા દેશો શોધતા રહ્યા. તે શું પેટ ભરવા માટે આ કષ્ટો ઉઠાવતા હતા? નહીં. પેટ તો ઘેર રહીને પણ ભરાઈ શકતું હતું. પણ રાષ્ટ્રીય તથા આર્થિક મહત્વાકાંક્ષાને કારણે તેઓ સંસારભરના સમુદ્રોને ડહોળતા રહ્યા. મારી દ્રષ્ટિએ 12મી શતાબ્દીથી 16મી શતાબ્દી સુધી પોર્ટુગલ, સ્પેન તથા અન્ય યુરોપીય કિનારાના રાષ્ટ્રોએ તેના નાવિકોએ સમુદ્રમાં અપાર જહેમત ઉઠાવી. તે વખતે દુનિયાના વ્યવસ્થિત નકશા નહોતા બન્યા. દિશા જાણવા માટે વ્યવસ્થિત યંત્રો નહોતા નીકળ્યા. માત્ર સઢોવાળા વહાણો આકાશના તારાચંદ્ર વગેરે જોઈને મહિનાઓ અને વર્ષો સુધી ભમ્યા કરતા. મહિનાઓ, કેટલીક વાર વર્ષો પછી તેમને ધરતીના દર્શન થતા. બાળ બચ્ચાથી દૂર, સાંસારિક રંગરાગથી દૂર, ઓરછોર વિનાના જળમાં મહિનાઓ સુધી પળે પળે આવતા તોફાનો વચ્ચે ભમ્યા કરવું શું નાનું સરખું તપ છે? મારી દ્રષ્ટિએ આ રાષ્ટ્રીય તપ હતું.
એક યા થોડી વ્યક્તિના તપને કારણે આખા રાષ્ટ્રને પેઢીઓ સુધીનો મોટો લાભ થયો. સ્વલક્ષી તપ કરતા આ રાષ્ટ્રલક્ષી તપ શું શ્રેષ્ઠ નથી? પોતાના હિત માટે લાંબા ઉપવાસો કરનારા તથા રામેશ્વરથી ઠેઠ બદ્રીનાથ સુધી દંડવત કરીને યાત્રા કરનારને તો આપણે ટોળે ટોળા ભેગા થઈને વંદીએ છીએ, સારું છે, પણ રાષ્ટ્ર માટે અગવડો ભોગવનારને આપણે કેટલું માન આપીએ છીએ. આપણે ત્યાં પણ કોલંબસ કે વાસ્કોડી ગામા હતા તે બિચારા દૂર દૂર દરિયાના ઊંડાણમાં ફરતા વિચરતા, પણ તે ખારબાઓને તો આપણે ગામથી બહાર વસાવ્યા, પાપ યોની માનીને તેમને તુત્કાર્યા. પરિણામે તેમની શક્તિ પૂરી વિકસી ન શકી અને જે હતી તેનો લાભ ન લઈ શકાયો. આ વીર સાહસી તથા હોશિયાર પ્રજા તથા આવી બીજી ઘણી પ્રજાઓને જો સમાજમાં મહત્વનું સ્થાન મળ્યું હોત તો અને સમાજ પાસે પૂરી મહત્વાકાંક્ષા હોત તો ભારત શક્તિનો ધોધ જ થવાનો હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવી કંપનીઓ આર્થિક મહત્વાકાંક્ષા સાથે અહીં આવી હતી. વ્યાપાર કરતા કરતા તેણે જોયું કે અહીં તો સરળતાથી રાજ્ય કરી શકાય એમ છે. અહીંના સૈનિકોની ભરતી કરીને અહીંની બનેલી સેના અને પોતાના જનરલો દ્વારા અહીંના એક પછી એક રજવાડા હડપવા માંડ્યા. મોગલો, મરાઠાઓ તથા રજપૂતો તેમની આગળ ટકી ના શક્યા તે એક કટુ સત્ય છે. પણ તે કટુ સત્યમાં જીવનના શાશ્વત નિયમો છુપાયેલા છે કે કેમ ના ટકી શક્યા. વ્યક્તિગત રીતે ઉતરતી ક્ષમતા, આયોજનનો અભાવ, વ્યાવહારિક દ્રષ્ટિનો અભાવ તથા ભવિષ્યની દ્રષ્ટિનો અભાવ વગેરે કારણોથી બધા દુર્બળ બની ગયા હતા. કાયરતા જ્યારે ડાપણનો ડગલો પહેરીને આવે છે ત્યારે તેમાંથી પલાયનવાદી ફિલસૂફી પ્રગટે છે. આવી ફિલસૂફી પ્રજાને નિર્માલ્ય બનાવી દેતી હોય છે. ગોરી પ્રજા, તેમાં પણ અંગ્રેજ જર્મન પ્રજાનો ઇતિહાસ સાહસોથી ભરપૂર જણાય છે. એવરેસ્ટનું શિખર હિમાલયમાં જ આવ્યું છે. જે હિમાલયને આપણે દેવતા માનીએ છીએ તે હિમાલયના શિખરની વાત તો દૂર રહી, તળેટી જોવાની પણ આપણને કદી ઈચ્છા ન જાગી. ત્યાં શું દાટ્યું છે એવી દ્રષ્ટિવાળા આપણે રોટલા સિવાયની પ્રવૃત્તિઓમાં મૂર્ખામીના દર્શન કરીએ છીએ. ગુજરાતની પ્રજા તો જાણે સાવ સાહસહીન થઈ ગઈ છે. મહત્વાકાંક્ષા તથા સાહસ બંને એકબીજાના પૂરક તથા પોષક છે. મહત્વાકાંક્ષા વિના સાહસની ભૂમિકા જ ન થાય અને સાહસ વિના મહત્વાકાંક્ષા પૂરી ના થાય. એટલે સર્વના મૂળ સમાન મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ. એવરેસ્ટના શિખરને સર કરતા પહેલા લગભગ 65 માણસોએ સાહસ વૃત્તિમાં પોતાના પ્રાણ ગુમાવ્યા. આપણી ડાહી દ્રષ્ટિએ તો આ મૂર્ખામી જ ગણાય. શાંતિથી નોકરી ધંધો કરીને ઘરમાં બેસી રહ્યા હોત તો આમ કમોતે મરવાનું ન થાત. જેમ કે આપણે આવા ડાપણવાળી પ્રજાનો તે વળી ઇતિહાસ હોતો હશે. વિજ્ઞાનની પ્રત્યેક શોધ પાછળ કેટલા નવલોહિયા વૈજ્ઞાનિકોના ભોગ અપાયા છે તેનો ઇતિહાસ જાણીને આપણા રૂવાટા ઊભા થઈ જાય. આજના વિમાનને ઉડતું કરવા કેટલા રાઈટ બંધુઓએ પોતાના બલિદાન આપ્યા છે તે જાણીએ તો સાહસિક પ્રજા પ્રત્યે માથું ઝૂકી જાય. ગોરી પ્રજાએ એટલા માટે દુનિયા ઉપર રાજ્ય કર્યું કારણ કે તેની નસોમાં સાહસ તથા મસ્તિષ્કમાં મહત્વાકાંક્ષા હતી. ખોટા સંતોષમાં તે ઘરના બારણામાં પુરાઈ ના રહી. પ્રત્યેક અગવડની સામે તે ઝઝૂમતી રહી. પરિણામે ભયંકર પ્રતિકૂળ કુદરતી વાતાવરણમાં પણ તેણે જીવવા માટેની ઉત્તમોત્તમ સગવડો વિકસાવી. જે સગવડો માટે આપણે લલચાઈએ છીએ તે તેણે સામાન્ય માણસ માટે પણ સહજ બનાવી. પ્રજામાં સાહસ તથા શૌર્ય વધે એટલા માટે દશેરા જેવા તહેવારો રખાયા, જેમાં કુસ્તી, ઘોડાદોડ, તલવારના ખેલો તથા નિશાનબાજી વગેરે કાર્યક્રમો થતા. જોનાર તથા કરનાર બંનેમાં ઉત્સાહ તથા સાહસની વૃદ્ધિ થતી. પણ પ્રજાનો સંભ્રાંત વર્ગ આવા કાર્યક્રમોથી દૂર ભાગતો રહ્યો. ભાગ ન લે. કાલ્પનિક મોટાઈ તથા સર્વાંગી જીવન દ્રષ્ટિનો અભાવ તેમને પોતાના લાભની દિશા તરફ પણ ઉપેક્ષા વૃત્તિ કેળવતો થયો છે. ભારતીય પ્રજા અને તેમાં પણ ગુજરાતી પ્રજામાં
સાહસની ન્યૂનતાનું પ્રમાણ ઘણું વધારે પડતું છે. સાહસ અને શૌર્ય એકબીજાના સહયોગી છે. શૌર્ય વિનાની વ્યક્તિ સાહસી ન હોય અને સાહસ વિના શૌર્ય ચમકે નહીં. આ બંનેના અભાવથી યા ન્યૂનતાના કારણે ગુજરાતના મોટા ભાગ ઉપર કાં તો નવાબોએ રાજ્ય કર્યું યા મરાઠાઓએ રાજ્ય કર્યું. ગુજરાતની વીર પ્રજાઓ જેવી કે કાઠી, મેર, રજપૂત, રબારી, ભરવાડ, ખારવા, ભીલ, ઠાકરડા વગેરેના શૌર્યને રાષ્ટ્રીય દ્રષ્ટિથી કેળવાયું નહીં. સમાજમાં પણ પ્રતિષ્ઠાપૂર્ણ સ્થાન અપાયું નહીં. એટલે આમાંથી ઘણી કોમોનું શૌર્ય બહારવટિયા થઈને લોકોને રંજાડવામાં તો કોઈનું અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળી ગયું. ભદ્ર સમાજ મોટે ભાગે વાણિયા વૃત્તિવાળો રહ્યો. શરણાગતિમાં શાણપણ સમજનારો આ વર્ગ સ્વયં તો સાહસહીન રહ્યો જ, બીજાની સાહસ વૃત્તિને ખીલવવા કે કેળવવા પ્રયત્ન કરવા તરફ પણ ઉદાસીન રહ્યો. સૌના રક્ષણમાં સ્વરક્ષણ છે એ સૂત્રની જગ્યાએ સૌનું થવું હોય તે થાય, હું અન્યાયનું શરણું સ્વીકારીને પણ મારું રક્ષણ કરી લઉં એ વૃત્તિ વધુ વિકસતી રહી. ખમીરવંતી પ્રજા જ સ્વાધીનતાનું જીવન જીવી શકે. ધર્મ યા ફિલસૂફીના કારણે પ્રજાને ભાગેડું બનાવવામાં આવે તે તો બહુ જ દુઃખદ કહેવાય. ગુજરાતી પ્રજાની નિર્માલ્યતામાં અહીંના ધાર્મિક પ્રભાવો પણ કારણભૂત રહ્યા છે. જે ધર્મ અન્યાય, અત્યાચાર અને પાપાચારનો વીરતાપૂર્વક પ્રતિકાર કરતા ના શીખવાડે પણ સહન કરી લેવાનું શીખવાડે તે ધર્મ નહીં પણ અફીણની ગોળી છે, જેનું સેવન કરીને પ્રજા વધુને વધુ હડધૂત થતી હોય છે. આપણે ઘણીવાર આવી પ્રજાને અફીણની ગોળીઓ ખવડાવીને ઊંઘતી કરી દેતા હોઈએ છીએ. વળી પાછું આમ કરીને ડાપણનું કામ કર્યું હોય એમ માનીએ છીએ. પ્રજાનું આ પ્રકારનું ઘડતર તેને નિર્માલ્ય બનાવવામાં હેતુભૂત થતું હોય છે. પ્રજાના રાષ્ટ્રીય જીવન ઉપર તેની સમાજ રચનાની પ્રબળ છાપ પડતી હોય છે. ભારતીય હિન્દુ સમાજની રચના સ્પષ્ટતઃ વર્ણ વ્યવસ્થાને કેન્દ્રમાં રાખીને કરવામાં આવી છે, જેમાં સમાજનો બહુ નાનો વર્ગ ભણે, બહુ નાનો વર્ગ લડે, બહુ નાનો વર્ગ વ્યાપાર કરે, બાકીનો વિશાળ વર્ગ પશુઓ કરતા પણ ભૂંડી દશામાં જીવે. વળી ભણનારો વર્ગ પણ 100% તો ભણે નહીં, થોડા જ લોકો ભણે, બાકીના ના ભણે તો પણ પૂજ્ય ગણાય, સમાજની દાન દક્ષિણા લેવાના હકદાર ગણાય. આ વ્યવસ્થાને કારણે વિદ્યાનું ક્ષેત્ર બહુ જ સીમિત થતું ગયું. સ્ત્રી શૂદ્રો નાધીયતામ ના કાળા નિયમ પ્રમાણે સ્ત્રીઓને તથા શૂદ્રોને તો ભણવાની મનાઈ. જે ઉચ્ચ વર્ણના થોડા લોકો ભણે તે મોટા ભાગે ગતાનુગતિક ચીલાચાલુ ભણે. ભૂતકાળનો આંધળો પ્રેમ નવીનતાના પ્રત્યેક પ્રકાશ કિરણનો વિરોધ કરે. પ્રાચીનતામાં પૂર્ણતાના દર્શન તથા નવીનતામાં વિનાશના દર્શન કરે. પરિણામે વિદ્યાનું ક્ષેત્ર સ્થગિત થઈ જાય. સ્થગિત થયેલી વિદ્યા અને તેના વિદ્વાનો બાકીની સંપૂર્ણ પ્રજાનું માર્ગદર્શન કરે. વિચાર કરો, તે અંધારા તરફ જ લોકોને દોરતા હશે કે નહીં? કોઈ રાજા ઉપર વિદેશી વિધર્મી આક્રમણ થયું હોય, થવાનું હોય, ત્યારે યુદ્ધ કરવા માટે તિથિવાર કે નક્ષત્ર ચોઘડિયા જોવાય. યોગ છે કે નહીં તે જોવાય. અનેક વહેમો અને શંકાઓ થાય. કેટલા જપ અને અનુષ્ઠાનો કરાવાય. કેટલાય પુરોહિતો અમુક પ્રકારના યજ્ઞો અને હવનો વગેરે દ્વારા શત્રુનો નાશ કરી નાખવાની ડંફાસ વધારે. રાજાઓ માને, વિશ્વાસ કરે. પરિણામે વાસ્તવિક તૈયારી કરતાં કરતાં આ કાલ્પનિક તૈયારીમાં વધુ રસ જાગે. પછી હારે, મરે યા ભાગે. સર્વનાશ થાય. કદાચ કોઈ વાર જીતે તો પુરોહિતોનો ડંકો વાગવા માંડે. એકનો વિજય બીજા અનેકના માટે પરાજયની ભૂમિકા તૈયાર કરે. કારણ કે પછી તો બધા જ લોકો આવા અનુષ્ઠાનો ઉપર જ વધુ પડતો વિશ્વાસ કરતા થઈ જાય. શ્રદ્ધામાં વ્યક્તિની શક્યતાઓનો સ્વીકાર વત્તા પારમાર્થિક શક્તિઓનો ઉમેરો હોય છે, જ્યારે અંધશ્રદ્ધામાં વ્યક્તિની શક્યતાઓના અભાવ ઉપર કાલ્પનિક શક્યતાઓના મંડાણ થયા હોય છે. રાજા તથા પ્રજા
આ અતિ પ્રાચીનવાદી તત્વોની ભ્રમણાને શ્રદ્ધાથી ધ્રુવ સત્ય માની ચાલે એટલે ઠોકરો જ ખાવાની મળે. ક્ષત્રિય વર્ગ જેના ઉપર યુદ્ધની તથા રાજ્ય કરવાની જવાબદારી હતી, તે કુલ વસ્તીનો 7 થી 10% ભાગ જ વ્યસન, પ્રમાદ, અપલક્ષણોથી ખદબદતો, થોડા અપવાદ સિવાય પ્રજાને રંજાડનાર માથાભારે વર્ગ તરીકે જ વધુ ઉપસ્યો દેખાય છે. હા, થોડાક પ્રતાપી ન્યાયી રાજાઓ થયા છે, પણ એ થોડાક જ. બાકી મોટા ભાગના તો ગરીબોનું રક્ષણ કરવાની જગ્યાએ ગરીબોને સતાવવાના જ કામમાં વધુ નિપુણ દેખાયા છે. ક્ષત્રિયો પણ અંદરો અંદર ઊંચ નીચના ભેદોથી, પારસ્પરિક ઘૃણા અને વૈમનસ્યથી લડતા કે ઝઘડતા જ હોય. વ્યસનોથી શારીરિક રીતે તથા પારસ્પરિક વેરઝેરથી માનસિક રીતે ખુવાર થયેલી આ પ્રજા યુદ્ધના સમયે કેસરિયા તો કરી શકે, પણ વ્યવસ્થિત આયોજન કરીને વર્ષો સુધી શત્રુને હંફાવવાનું તથા વિદેશીને જડમૂળથી ઉખેડી નાખવાનું ડહાપણ ના બતાવી શકે. આયોજન વિનાનું શૌર્ય ઉભરાની માફક ઉભરાય, સ્વયંને સમાપ્ત કરી નાખે, પણ પાછળથી 90% પ્રજાને શું પરિણામ ભોગવવા પડશે તેનો બહુ વિચાર ના કરે. વૈશ્યોની સ્થિતિ અનિશ્ચિત રાજકારણના હિસાબે હંમેશા સમાધાનકારી રહે તે સ્વાભાવિક છે. જે રાજ્ય કરે તેને આધીન થઈને રહેવું તથા તેનો વિરોધ ના કરવો તેમાં ડહાપણ નિહાળે. બાકી શૂદ્રોની તો ગણતરી જ શી. આ રાજ્ય કરે કે પેલો, તેમને શું લેવા દેવા? વેઠ આનીએ કરવાની અને પેલાનીએ કરવાની. વર્ષોના આચાર પછી મને વધુને વધુ સ્પષ્ટ થતું જાય છે કે આ વર્ણ વ્યવસ્થાએ હિન્દુ સમાજનું સત્યાનાશ વાળી નાખ્યું. જો બધાને ભણતા કર્યા હોત, બધાને પરાક્રમી કર્યા હોત, બધાને વ્યાપારી કુનેહવાળા થવા દીધા હોત, તો આપણી દુર્દશા ન થાત. આવું ના થઈ શકે તેમ માની ન બેસતા. પેઢીઓના સંસ્કારોના સંદર્ભથી જે આજે તમને અશક્યતાઓ દેખાય છે, તે પેઢીઓના સંસ્કાર પરિવર્તનથી શક્ય થઈ શકે છે. જેમને શૂદ્ર કહીને વિદ્યાનો અનધિકારી બનાવતા, તે આજે ડોક્ટર, વકીલ, એન્જિનિયર વગેરે બધું જ થઈ શકે છે. જો આ વર્ણભેદ ના રાખ્યો હોત તો આ દેશમાં જેમને ક્ષત્રિય નથી માનવામાં આવતી તેવી જાતિઓ મોટા ભાગે શૂદ્રોમાંથી ઘણી બહાદુર તથા નિપુણ યોદ્ધાઓવાળી નીવડી શકી હોત. વર્ણ વ્યવસ્થાની આત્મઘાતી રચનામાં શક્તિનો સરવાળો કે ગુણાકાર નહીં પણ ભાગાકાર જ થતો રહે છે. ભારતની ગુલામીમાં તેની સમાજ રચનાએ મુખ્ય ભાગ ભજવ્યો છે. હિન્દુ સમાજ રચનાની તુલનામાં મુસ્લિમ સમાજ રચના વધુ પ્રબળ તથા સક્ષમ છે. જો કે જાતિઓ તો તેમાં પણ છે, છતાં વાત વાતમાં અપડાઈ જવું, વટલાઈ જવું તેમાં નથી. પ્રત્યેક મુસ્લિમ સાથે જે ભ્રાતૃત્વ છે તે આપણામાં નથી. મુસ્લિમોની ઉદારતાપૂર્ણ સમાજ રચનાનો લાભ તેમને મળી રહ્યો છે. તેમનામાં કોઈ પણ આવી શકે છે, તે સૌને આવકારી તથા સ્વીકારી શકે છે. જ્યારે આપણે હિન્દુઓ આપણા જ ભાઈઓને સાથે બેસાડી નથી શકતા, કોઈ કારણસર વિધર્મમાં ચાલ્યા ગયા, તેમને પાછા બોલાવી નથી શકતા, આવે તો સ્વીકારી નથી શકતા, કારણ કે અભડાવાનું તથા વટલાવાનું પાપ બેડીઓની માફક પગમાં પડ્યું છે. તેને દૂર કરવાનું સમજાવનારા કરતાં તેને વધુ દ્રઢ કરવાનું સમજાવનાર ધર્મગુરુઓને લોકો વધુ પૂજ્ય માને છે. ડુબાડનારા જ તારણહારના સિંહાસને ચઢી બેઠા છે. જે સમાજ રચનાની પાયાની ત્રુટીઓ દૂર કરવાની જગ્યાએ તેને વિદ્રઢ કરતા રહ્યા છે. વર્ણ વ્યવસ્થા પ્રેરિત સમાજ રચનાનો સૌથી વધુ ક્રૂર ભોગ તથાકથિત શૂદ્રો થયા છે. આ આખી વ્યવસ્થા શું શૂદ્રોની સંમતિથી થઈ હતી? નહીં. શૂદ્રોની સ્થાયી દુર્દશા આ વ્યવસ્થાએ કરી. પરિણામે પૂરા સમાજની દુર્દશા થઈ ગઈ. બીજા માટે અંધારાની વ્યવસ્થા કરનારાઓને શી ખબર કે એ જ અંધારું તમારા ઉપર પણ ફરી વળશે. સમાન ભવિષ્ય ધરાવતી પ્રજા બીજાનું ભવિષ્ય બગાડીને પોતાનું જ બગાડતી હોય છે અને બીજાનું ભવિષ્ય સુધારીને પોતાનું જ સુધારતી હોય છે. આપણી સમાજ રચના બીજાનું જ બગાડવા તરફ વધુ સક્રિય બની. પરિણામે બધાનું બગડ્યું.
ભારતની કુલ આબાદીની દ્રષ્ટિએ ભલે કરોડો લોકોની સંખ્યા ગણાતી હોય, પણ ભારતની રાષ્ટ્રીય વસ્તીની આબાદીનો આંકડો કાઢવો હોય તો તે માત્ર થોડાક લાખ જ થાય, કરોડો નહીં. રાષ્ટ્રીય હિતો સાથે તથા ધ્યેયો સાથે, જેના હિત તથા ધ્યેય અવિભાજ્ય રૂપથી સંકળાયેલા હોય, તે જ રાષ્ટ્રીય વસ્તી કહી શકાય. રાષ્ટ્રીય હિતો કે ધ્યેય સાથે જેને નાહવા નીચોવાનું પણ ના હોય, તે માત્ર વસ્તી કહી શકાય. રાષ્ટ્રીય વસ્તીમાં રાષ્ટ્રનો પ્રાણ તથા અસ્મિતા રહેતા હોય છે. ભૂતકાળમાં રાષ્ટ્રીય વસ્તી તરીકે બહુ નાનો વર્ગ જ ગણવામાં આવતો. બાકીનો મોટો વર્ગ તો આનું રાજ્ય હોય તોય ઠીક અને પેલાનું હોય તોય ઠીકની કક્ષામાં આવતો. આ સામાન્ય વસ્તીને જો રાષ્ટ્રીય વસ્તીના ક્ષેત્રમાં પ્રવેશ મળે તો રાષ્ટ્રીય વસ્તીનો વ્યાપ વધે. પરિણામે રાષ્ટ્ર શક્તિશાળી બને. સમાનતાની ભૂમિકાવાળી સમાજ રચના વિના આ શક્ય ન થઈ શકે. ભારતની કમજોરીનું મૂળ કારણ આ સમાજ રચના હતી તથા દેશની પ્રત્યેક વ્યક્તિ રાષ્ટ્રીય વસ્તીના ક્ષેત્રમાં આવે તો જ રાષ્ટ્ર બળવાન થઈ શકે. મારો દેશ, મારો ધર્મ અને મારી સંસ્કૃતિ, આવું ભાવભર્યું મમત્વ જાગે તો જ શક્તિ પ્રગટે. દેશને અને મારે શું, ધર્મને અને મારે શું, સંસ્કૃતિને અને મારે શું, આવી ઉપેક્ષા વૃત્તિ જાગે તો શક્તિનો ક્ષય થાય. દેશ, ધર્મ તથા સંસ્કૃતિ પ્રત્યે વધુ ને વધુ લોકોને મમત્વ ત્યારે જ જાગે જ્યારે તે સૌના માટે કલ્યાણકારી બને. એકને ન્યાય તથા બીજાને અન્યાય આપનાર રાષ્ટ્ર, ધર્મ કે સંસ્કૃતિ કદી પણ સૌનો ભાવ પ્રાપ્ત ન કરી શકે. તેના પ્રત્યે અભાવ કરનારા તત્વોની સંખ્યા વધતી જાય તો બ્રહ્મા પણ તેનું રક્ષણ ન કરી શકે. ગોરી પ્રજાએ વિશ્વ ઉપર પ્રભુત્વ મેળવ્યું તેમાં બાકીની પ્રજાની તુલનામાં તેમનું વિજ્ઞાન વધુ ઊંચે હતું તે કારણ છે. લગભગ પૂરો યુરોપ પ્રયોગશાળા બની ગયો હતો. ધાર્મિક અંધશ્રદ્ધાની પકડમાંથી નીકળેલો બુદ્ધિશાળી વર્ગ જીવનના પ્રત્યેક ક્ષેત્રને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી નિહાળતો થયો હતો. ગોરી પ્રજામાં સહજ રીતે મહત્વાકાંક્ષા હતી. મુસ્લિમોમાં પણ મહત્વાકાંક્ષા હતી. આપણામાં તે નહિવત જ હતી. એટલે પેલી બંને પ્રજાઓની શક્તિઓ ખીલવા લાગી, જ્યારે આપણી શક્તિઓ સુકાવા લાગી. આ બંને પ્રજા સાહસી હતી. એટલે દૂર દૂર પર્વતોની પાર, સમુદ્રની પાર, વિકટ તથા ભયંકર પ્રદેશોમાં પણ હુમલાઓ લઈ જઈ સફળતા મેળવતી. આપણે વાણિયા વૃત્તિનું ડહાપણ લઈને ઘરનો ઉંબરો સાચવી રાખવામાં બુદ્ધિ નિપુણતા સમજતા હતા. અહિંસાના અતિરેકવાળા ધર્મોના પ્રભાવથી પ્રજા શસ્ત્ર વિમુખ બની હતી. વર્ણ વ્યવસ્થાના દોષે રાષ્ટ્રીય પ્રજા તરીકેનો ન્યાય બહુ સીમિત કરી નાખ્યો હતો. જે થોડી પ્રજા શૂરવીર હતી તે આયોજન વિનાની હતી. એટલે તેમનું શૌર્ય ઘાસના ભડકા જેવું જટ સળગી ઉઠનાર તથા પોતાને સમાપ્ત કરી જટ બુજાઈ જનારું હતું. સમાજ વ્યવસ્થાની દ્રષ્ટિએ આપણા કરતા આ બંને સારી સ્થિતિમાં હતી. વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે પછાત હતા. યુરોપનો બુદ્ધિશાળી વર્ગ ધાર્મિક કલ્પિત માન્યતાઓથી એક તરફ ખસીને પ્રયોગશાળાની સાધનામાં લાગ્યો હતો, ત્યારે આપણો બુદ્ધિશાળી વર્ગ એવી માન્યતાઓના સમર્થન માટે બુદ્ધિ વાપરી રહ્યો હતો. આજે પણ એવો એક વર્ગ છે જે પૃથ્વી ગોળ નથી પણ ચપટી છે, ફરતી નથી પણ સ્થિર છે, વગેરે અનેક અવૈજ્ઞાનિક માન્યતાઓ સિદ્ધ કરવા એડી ચોટીનો પરસેવો એક કરી રહ્યો છે. પ્રયોગશાળા કરતાં હજારો વર્ષ પહેલા થયેલ કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહના ગ્રંથનો અક્ષરે અક્ષર પૂર્ણ સત્ય છે એવું સાબિત કરવા આજે પણ ઘણા બુદ્ધિશાળી લોકો વિજ્ઞાન સાથે બાથોડા ભરતા જોઈ શકાય છે. ધાર્મિક દ્રષ્ટિએ કોઈ વ્યક્તિ કે કોઈ ગ્રંથનું ભલે ગમે તેટલું માન પ્રમાણ રહે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આવી વ્યક્તિ કે ગ્રંથોને વિજ્ઞાન સાથે લડાવવા તે ખુદ ધર્મની દ્રષ્ટિએ પણ હિતકારી નથી. કોઈ કાળમાં કદી પણ વ્યક્તિ પૂર્ણ હોઈ શકે જ નહીં. પૂર્ણ જ્ઞાન માત્ર પરમાત્માને જ હોઈ શકે. દરેક સમયમાં દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે
મહાપુરુષો પેદા થાય છે. તેમના સમયમાં જે કંઈ શક્ય હોય તે સીમામાં તેમણે લોકોને માર્ગદર્શન કર્યું છે. વિજ્ઞાનનું ક્ષેત્ર હંમેશા ગતિશીલ હોવાને કારણે હજારો વર્ષ પહેલાના વિજ્ઞાનની આજના વિજ્ઞાન સાથે તુલના કરવી અને તે પણ આજના વિજ્ઞાન કરતાં હજારો વર્ષ પહેલાનું વિજ્ઞાન ધાર્મિક દ્રષ્ટિવાળું ઘણું ઉત્તમ તથા વિકસિત હતું તેવું સાબિત કરવા બુદ્ધિને મલ્લવિદ્યા શીખવવી તે મતમોહનું જ કષ્ટદાયી પરિણામ છે. ધાર્મિક ક્ષેત્રનો વિદ્વાન વર્ગ જેના પકડ તથા પ્રભાવ સમાજના મોટા ભાગ ઉપર હોય છે તે જો વિજ્ઞાનનો હિમાયતી થવાની જગ્યાએ વિરોધી બન્યો હોય તો તેથી સમાજ બૌદ્ધિક દ્રષ્ટિએ પછાત જ થશે. હું કાશીમાં ભણતો ત્યારની વાત છે. આખા ભારતમાં સંસ્કૃતના 4-5 ટોચના વિદ્વાનોમાંના એક વિદ્વાન પાસે હું વેદાંત ભણતો. યુનિવર્સિટીના વેદાંત વિભાગના તે અધ્યક્ષ હતા. બહુ પ્રતિષ્ઠિત તથા ભલા માણસ હતા. તેમની વિદ્વતાનો પ્રભાવ અમાપ હતો. એક દિવસ મેં તેમને હરખભેર સમાચાર આપ્યા કે રશિયાનું રોકેટ ચંદ્રલોકમાં પહોંચી ગયું છે. હવે કદાચ થોડા જ વર્ષોમાં ત્યાં માણસ પણ ઉતરી શકશે. મારી વાત સાંભળીને તેઓ હસ્યા. પછી મને પૂછ્યું, ક્યા આપ ભી કલિયુગી વેદ પડતે હૈ? કલિયુગી વેદ એટલે સમાચાર પત્ર. મેં કહ્યું કે હા. તો તેમણે તરત જ સલાહ દીધી, અખબાર કભી નહીં પડના, इसमें सब झूठ लिखा रहता है. મેં કહ્યું કે કોઈ વાર કોઈ વાતનો અતિરેક થાય એવું તો બને, પણ બધું જ અસત્ય હોય છે તેમ કહેવું બરાબર નથી. સમાચાર પત્રથી સંસારની વર્તમાન સ્થિતિના સંપર્કમાં રહી શકાય છે. યુગને તથા પરિસ્થિતિને સમજવામાં બહુ સહાયક થાય છે. તો તેમણે કહ્યું કે દેખો, यह चंद्र वाली खबर लाए हैं वह सरासर झूठ है, क्योंकि अभी दक्षिणायन चल रहा है. उत्तरायण में ही चंद्रलोक तक जाने का मार्ग होता है. दक्षिणायन में तो वह बंद हो जाता है. अभी इस समय रॉकेट जा ही नहीं सकता, क्योंकि दक्षिणायन होने से मार्ग बंद है. पूर्ण शास्त्र निष्ठाથી તેઓ બોલી રહ્યા હતા. મને યાદ આવ્યું કે કોઈ જગ્યાએ એવું લખ્યું છે કે ઉત્તરાયણમાં દેહત્યાગ કરનાર યોગી ચંદ્રલોકમાં જતો હોય છે. ઠેઠ સ્વર્ગ સુધી પહોંચતા પહેલા આકાશના મજબૂત કિલ્લાનું ભેદન કરવું જરૂરી હોય છે. આ યોગીને પાર થવા દેવા માટે રથના પૈડાની ધૂરી જેટલું છિદ્ર થાય છે, જેમાંથી યોગીઓ પરમધામમાં પધારે છે. દક્ષિણાયનમાં છિદ્ર બંધ થઈ જાય છે, એટલે દક્ષિણાયનમાં દેહ ત્યાગેલો આત્મા ઉપરના લોકોમાં જઈ શકતો નથી. ત્યારે દક્ષિણાયન ચાલતું હતું. એટલે પંડિતજી દ્રઢતાથી કહી રહ્યા હતા કે રોકેટ અત્યારે ચંદ્રલોકમાં જઈ શકે જ નહીં. મારે કાંઈ જ દલીલ કરવાની ન હતી. અફસોસના નિસાસા જ નાખવાના હતા. ધર્મ તથા ફિલસૂફીનો આટલો મોટો વિદ્વાન યુગથી કેટલો બધો પાછળ પડી ગયો છે. આવા તો કેટલાય વિદ્વાનો હશે જે પ્રત્યક્ષ સત્યને સ્વીકારવા તૈયાર નથી થતા હોતા. આમ કરવાથી તેઓ ધર્મનું હિત નથી કરતા હોતા, પણ ધર્મને વધુ વિમાસણ તરફ ધકેલતા હોય છે. તેમના દ્વારા દોરાયેલો સમાજ વૈજ્ઞાનિક અભિગમ વિનાનો કટ્ટર ઝનૂની તથા પૂર્વગ્રહોથી પીડાતો હોય છે. જે સત્યનો આજ નહીં તો થોડા વર્ષો પછી સ્વીકાર કરવો જ પડવાનો છે, તેને સમયની સાથે સ્વીકારી લેવાય તો સમાજ વૈજ્ઞાનિક અભિગમયુક્ત થઈ પોતાની ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકતો હોય છે. વૈજ્ઞાનિક અભિગમનો અર્થ એવો કોઈ ના કરે કે હું પ્રત્યેક વ્યક્તિને પ્રત્યેક વસ્તુ માત્ર વિજ્ઞાનની દ્રષ્ટિએ જોવાનું કહું છું. જીવનમાં ધાર્મિક અભિગમ પણ હોવો જોઈએ. ધર્મની પ્રત્યેક વાત વિજ્ઞાન શુદ્ધ હોય તેવું નથી કહેતો, પણ જીવન વિજ્ઞાન વિમુખ બની જાય, ધર્મ વિજ્ઞાન વિરોધી બની જાય તેવું તો ન થવું જોઈએ. તેવી જ રીતે વિજ્ઞાન ધર્મ વિમુખ બની જાય તેવું પણ ના થવું જોઈએ. ધર્મ તથા વિજ્ઞાનનો સુમેળપૂર્ણ સમન્વય થવો જોઈએ. આ શક્ય છે કારણ કે બંને સત્ય શોધનના સાધનો છે. બંને એકબીજાના વિરોધી ત્યારે થઈ શકે જ્યારે ધર્મ માત્ર અંધશ્રદ્ધાનો પોષક તથા વિસ્તારક થતો હોય
અને વિજ્ઞાન અમાનવતાવાદી થયું હોય. માનવતાવાદી વિજ્ઞાન તથા શ્રદ્ધા પોષક ધર્મ પરસ્પરમાં સુમેળવાળા જ હોય. વૈદિક કાળમાં લાગે છે કે વિજ્ઞાન, ધર્મ તથા અધ્યાત્મનો મેળ હતો. જીવનને સર્વાંગી બનાવવા ભૌતિક વિકાસ તરફ પણ પૂરતું ધ્યાન અપાતું. ગુરુકુળમાંથી વિદાય થતા વિદ્યાર્થીને આચાર્ય જે મહત્વના સંદેશાઓ આપતા તેમાંના થોડા આવા રહેતા. ભૌત્યે ન પ્રમદિતવ્યમ, ઐશ્વર્ય કમાવામાં પ્રમાદ ન કરીશ. અન્નમ બહુ કુર્યાત, ઘણું અન્ન પેદા કર. અન્નવાન અન્નાદો ભવતી, મહાન ભવતી. પ્રજ્યા પશુર્ભિબ્રહ્મ વર્ચસેન. બહુ અન્ન પેદા કરનાર, અન્નદાન આપનાર મહાન વ્યક્તિ થતી હોય છે. તેની પ્રજા પણ મહાન થતી હોય છે. તેના પશુ વગેરે પણ સારા થતા હોય છે. તથા તે પોતે બ્રહ્મ તેજથી એટલે કે બ્રહ્મ જ્ઞાનથી યુક્ત થતો હોય છે. આમ અન્નને ઘણું પેદા કરવાનું સૂચન કરનાર ઋષિ તેના હેતુઓમાં પ્રથમ અન્નદાન, પછી અન્નની ઉદારતા બતાવનારને સુપ્રજા, સારા પશુ આદિ તથા છેવટમાં બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ બતાવી છે. જીવન પ્રત્યેની આ હકારાત્મક દ્રષ્ટિ છે. ઉત્તર વૈદિક કાળમાં આ દ્રષ્ટિ ઘટતી ચાલી જણાય છે. એક સમય એવો પણ આવે છે કે જેમાં ખેતીને મહાપાપ માનવામાં આવ્યું છે. જીવનને કાલ્પનિક ઉચ્ચ ધ્યેય માટે વધુને વધુ નકારાત્મક બનાવવામાં આવ્યું છે. શાસ્ત્રો પ્રત્યે ઘોર અરુચિ તથા પુરુષાર્થની જગ્યાએ બધું દૈવાધીન માનીને જે થાય તેને સહી લેવાનું સમજાવવામાં આવ્યું છે. 4 ઉપવેદ બૌદ્ધિક વિજ્ઞાનના જ ગ્રંથો છે: ધનુર્વેદ, આયુર્વેદ, ગાંધર્વવેદ તથા અર્થવેદ. છતાં ઉત્તરકાળમાં આપણે જોઈએ છીએ કે ધનુષ બાણની ક્ષમતા ભીલ જેવી જંગલમાં વસતી પછાત જ્ઞાતિમાં તો છે, પણ બ્રાહ્મણ વાણિયા જેવી નગરમાં વસતી સંસ્કારી કોમોમાં બિલકુલ નથી. કૃપાચાર્ય, દ્રોણાચાર્ય તથા અશ્વત્થામા જેવા બ્રાહ્મણો જે વિદ્યાના પ્રસિદ્ધ આચાર્યો હતા, તેમની જ પરંપરાના બ્રાહ્મણો તથા અન્ય સુધરેલી ગણાતી પ્રજા શસ્ત્ર વિમુખ થઈ ગઈ. શસ્ત્ર ધારણ ગૌરવજનક નહીં પણ લજ્જાજનક સમજાવા લાગ્યું. ધનુર્વેદ જીવનમાંથી એકાંગી ધર્મદ્રષ્ટિના કારણે ગયો. પ્રજા વધુ ને વધુ માર ખાતી થઈ ગઈ. આયુર્વેદનું અસ્તિત્વ રહ્યું પણ વિકાસ ના થયો. એક તરફ ભૂતકાળની ભવ્યતાના મોહમાંથી જન્મેલી અંધશ્રદ્ધાએ તેમાં પૂર્ણતાનું પૂર્ણ વિરામ મૂકી તેને પ્રગતિહીન બનાવ્યો. બીજી તરફ રોગો, સુખ દુઃખ બધું પૂર્વના પ્રારબ્ધથી થાય છે, માટે તેનું નિરાકરણ કર્યા વિના ભોગવી લેવામાં જ ઉત્તમ જ્ઞાનીપણું છે તેવી આધ્યાત્મિક ફિલસૂફીએ જીવનને નકારાત્મક તરફ ધકેલ્યું. પરિણામે આયુર્વેદ સ્થગિત થયો. ગાંધર્વવેદ કાલ્પનિક મોટાઈના વમળમાં અટવાયો. નાચવું, ગાવું, બજાવવું, અભિનય કરવો વગેરે લલિત કળા તો હલકી કોમોને શોભે. ઊંચી કોમોથી આવું કશુંય થાય નહીં. પરિણામે નાચનારી, ગાનારી, અભિનય કરનારી વિશેષ જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી. આ જ્ઞાતિઓમાં તો આપમેળે થોડો ઘણો વિકાસ થયો, પણ જન સામાન્ય, તેમાં પણ સંભ્રાંત પ્રજા તો કોઈ વાર દર્શક કે શ્રોતા કક્ષા સુધી જ રહી, જેમાંની મોટા ભાગની કલા તથા બલા બંનેમાં બહુ ભેદ નહીં માનનારી રહી. અર્થવેદની પણ પૂરી ઉપેક્ષા થઈ. ભારતની ગરીબાઈ માનવીય દુર્બુદ્ધિમાંથી સર્જાય છે, ઈશ્વરકૃત નથી. વર્ણ વ્યવસ્થાની દૂષિત રચનાનો સૌથી મોટો ફટકો અર્થતંત્રને પડ્યો છે. પ્રજાનો 70%થી પણ ઉપરનો ભાગ અનુત્પાદક રહ્યો છે. મુઠ્ઠીભર મુખ્ય પ્રજાની ચારે તરફ બાકીની પ્રજાને ગણવામાં આવી છે. બ્રાહ્મણ મોટા ભાગે યજમાન વૃત્તિ કરીને સીધા કે દક્ષિણા દ્વારા જીવન યાપન કરે. ક્ષત્રિય કર ઉઘરાવીને રાજ્ય કરે તથા લડે. વૈશ્ય મોટા ભાગે ઉત્પાદક વર્ગ રહ્યો. આ પ્રજા જ મુખ્ય પ્રજા બની છે. તેની આવશ્યકતા માટે વાળંદ, કુંભાર, લુહાર, મોચી, દરજી, સુથાર વગેરે ઘરાકવટીથી કામ કરનારી પ્રજા, એને વસવાયા કહ્યા. એક ખેડૂત ઉત્પાદક
તેના ખળામાંથી બાકીની પ્રજાના ભાગો વહેંચાવા લાગે. બ્રાહ્મણ, મંદિર, મહાદેવ, વસવાયા, ઢોલી, ચમાર, હવાલદાર તથા માગણ આ બધા એક મુખ્ય પ્રજા ઉપર આધાર રાખનારા, કામ કરીને પણ અર્ધમાગણ જેવી દશામાં જીવનારા, અને પેલી તરફ એક જ પ્રજાને બધાનો ભાર ઉપાડવાનો. ગામમાં સિપાઈ આવે તોય ભલે, ભાંડ ભવાયા આવે તોય ભલે, અને નાગા બાવાની જમાત આવે તોય ભલે, આ બધો ભાર વૈશ્ય પ્રજા ઉપર જ પડવાનો. કણબી પાછળ કરોડ એટલા માટે જ કહેવાયું હશે. આ વ્યવસ્થા જેમ તેમ જીવી કાઢવા માટે તો ઠીક છે, પણ સ્વમાન તથા સન્માનપૂર્વક સમૃદ્ધિ સાથે જીવવા માટે બરાબર નથી. વાર તહેવારે આ વસવાયા ઘરે ઘરે ખાદ્ય પદાર્થ માગવા નીકળે. શું આ સ્વમાન છે? શું આ સન્માનપૂર્ણ જીવન છે? બીજી તરફ પેલો વૈશ્ય વર્ગ આ માગનારની લાંબી કતારો જોઈને ગભરાય, છણકા કરે. આપે પણ તિરસ્કારથી આપે, ના પણ આપે. તે પણ આ વ્યવસ્થાથી દુઃખી જ છે. હા, એટલું જરૂર છે કે આ વ્યવસ્થામાં પ્રજાનો મોટો વર્ગ હંમેશા દબાયેલો રહે છે, જ્યારે વસવાયા સિવાયનો નિમ્ન વર્ગ કચડાયેલો રહે છે. તેમની જીવન પ્રણાલી બહુ નીચી ચાલી જાય. જો પ્રજાનો પોણો ભાગ ખરીદ શક્તિ વિનાનો હોય યા અતિ અલ્પ ખરીદ શક્તિ ધરાવતો હોય, તે પ્રજા આર્થિક રીતે કદી સમૃદ્ધ ન થઈ શકે. એકાદ વ્યક્તિ નગરશેઠ થઈ શકે, 2-5 વ્યક્તિઓ હવેલીઓ બંધાવી શકે, પણ પૂરા સમાજને નરકાગારમાંથી છુટકારો ન મળી શકે. પૂરો સમાજ તો ત્યારે સમૃદ્ધ થાય જ્યારે પ્રત્યેક વ્યક્તિના હાથ કામે લાગ્યા હોય. એ કામ ઉદરલક્ષી નહીં, પણ નિકાસલક્ષી હોય. નિકાસલક્ષી અર્થતંત્ર વિના સમૃદ્ધિની કલ્પના કરવી એ નરી મૂર્ખતા છે. આર્થિક મહત્વાકાંક્ષા વિના એ શક્ય નથી. પ્રજાની આર્થિક આવશ્યકતાઓ હલકી બનાવી દેવામાં આવે તથા તેને અગવડોમાં જ સગવડો છે તેવું ઠસાવવામાં આવે તો તે પ્રજા આર્થિક વિકાસ ન કરી શકે. અગવડોનું નિરાકરણ વિજ્ઞાનથી થાય. હા, એટલું જરૂરી છે કે પ્રત્યેક સગવડ જૂની થતાં જ અગવડરૂપ બની જતી હોય છે તથા નવી સગવડોનો કોઈ અંત નથી. પણ તેથી જ તો જીવન નવીનતાયુક્ત રહે છે. અંતનું નામ વળી જીવન હોય? કોઈ એમ ના માની લે કે જે એક પાત્રમાં જ જીવનની આવશ્યકતાઓ પૂરી કરી લે છે તે કોઈ મહાન આધ્યાત્મિક પુરુષ છે, અને જે ઘણી વસ્તુઓ યુક્ત રહે છે તે આધ્યાત્મિકતાહીન છે. વાનરાદી પશુઓ તો એક પાત્ર પણ નથી રાખતા, તો પણ તે આધ્યાત્મિક સ્થિતિવાળા નથી હોતા. મેં એવા ઘણાય સાધુઓને જોયા છે જે લક્ષ્મીનો સ્પર્શ પણ નથી કરતા, પગમાં જોડા પણ નથી પહેરતા, અરે કેટલાક તો કપડાં સુદ્ધા નથી પહેરતા, તો પણ સાચી રીતે તેમનો આધ્યાત્મિક વિકાસ નથી થયો હોતો. રાગદ્વેષ, ઈર્ષા, વેરભાવ વગેરે સામાન્ય જીવનમાં જણાતા દોષો તેમનામાં પણ તેટલા જ, કોઈ વાર તો તેથી પણ વધારે દેખાયા છે. આ જ કારણસર સ્થૂળ ત્યાગી કરતા ગીતાએ લોક સંગ્રહીને શ્રેષ્ઠ માન્યો છે. આધ્યાત્મિકતાનો હેતુ અંતર્વિકાસ, બાહ્ય વિકાસનો પ્રતિસ્પર્ધી નથી. ભૌતિક વિદ્યાથી બાહ્ય વિકાસ તથા આધ્યાત્મિક વિદ્યાથી અંતર્વિકાસ એમ બંને એક સાથે શક્ય છે. એકાંગીપણું પછી તે કોઈ પણ તરફનું હોય વ્યક્તિ માટે ચાલી શકે, પણ પૂરા સમાજ માટે હિતકારી નથી. ઉપનિષદોએ એટલા માટે જ કહ્યું કે વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ દેવોર ભયમ સહ અવિદ્યાયા મૃત્યુમ તીત્વા વિદ્યાયા મૃતમશ્નુતે. વિદ્યા એટલે અધ્યાત્મ વિદ્યા, અવિદ્યા એટલે ભૌતિક વિદ્યા. અવિદ્યાથી મૃત્યુને તરી જવાનું છે. મૃત્યુ એટલે મરી જવું તે નહીં, પણ લાચારીનું નામ મૃત્યુ છે. જે પ્રજા ભૌતિક વિદ્યાનો તિરસ્કાર કરી બેસે છે તે લાચાર થઈ બેસે છે. અન્ન, વસ્ત્ર, શસ્ત્ર તથા જીવનની પ્રત્યેક આવશ્યકતા માટે પરમુખાપેક્ષી થઈ જાય છે. આપણે અનાજ માટે અમેરિકા સામે તાકી રહીએ, શસ્ત્રો માટે રશિયા તરફ તાકી રહીએ.
સંસારભરમાં યાચનાના પોસ્ટરો લગાવી મદદ કરોની બૂમો પાડીએ. શું આ સ્વમાન કહેવાય? બસ આ લાચારી એ જ મૃત્યુ છે. આ મૃત્યુથી બચાવનારી વિદ્યાનું નામ ભૌતિક વિદ્યા છે, વિજ્ઞાન છે. એક વ્યક્તિ સુદામા થઈને જીવન જીવી શકે, પણ પૂરા સમાજને સુદામા ના બનાવી શકાય. પૂરા સમાજને જે સુદામા થવાની શિખામણ આપે છે તે પ્રજાને લાચારી ભર્યા જીવન તરફ ધકેલે છે. તેના કરતાં વિજ્ઞાનનો સહારો લઈ જીવનને ભૌતિક લાચારીથી મુક્ત કરવાનો ઉપાય વધુ હિતપ્રદ છે. ગોરી પ્રજાએ વિજ્ઞાનનો આશરો લીધો. વિજ્ઞાને તેને બાકીની પ્રજા કરતાં ચઢિયાતી પ્રજા બનાવી દીધી. મુસ્લિમો પાસે મહત્વાકાંક્ષા તથા સાહસ હોવા છતાં પણ આર્થિક મહત્વાકાંક્ષા ન હતી. સાંજનું ખાવાનું હોય તો કાલની ચિંતા નહીં. આર્થિક આયોજનના અભાવમાં આ પ્રજા રાજ્ય તો કરી શકી, પણ સમૃદ્ધિ ના લાવી શકી. આર્થિક આયોજન તથા વિજ્ઞાન બંનેનો અભાવ હોવાના કારણે તે ગોરી પ્રજા સામે ટકી ના શકી. કેટલીક પૂર્વગ્રહી વ્યક્તિઓ તથા સંપ્રદાયો તો વિજ્ઞાનનું નામ સાંભળતા જ ચીંકો ખાવા લાગતી હોય છે, પણ કેટલીક બુદ્ધિશાળી વ્યક્તિઓ પણ વિજ્ઞાનની વિરોધી હોય છે. મહાત્મા ગાંધીજી જેવા તટસ્થ વિચારક પણ વિજ્ઞાનના વિરોધી રહ્યા છે. રેલવે, તાર, ટપાલ, વિમાન, સેવા, મિલો, ફેક્ટરીઓ વગેરે બધું સદંતર ના હોય તો પ્રજા વધુ સુખી થાય તેવું માનનારા તે હતા. જો કે આપણા સદભાગ્યે તેમની આ ઈચ્છાઓ પૂરી ના થઈ શકી તે સારું થયું. જો પૂરી થઈ હોત તો આપણે પાછા જંગલ યુગમાં પહોંચી ગયા હોત. આજ પણ જ્યાં વિજ્ઞાનના હાથ નથી પહોંચી શક્યા ત્યાં, એટલે કે ગાઢ જંગલોમાં જઈને જુઓ કે તે પ્રજાની કેવી દુર્દશા થઈ રહી છે. નથી ચોખ્ખું શુદ્ધ પૂરતા પ્રમાણમાં પાણી મળતું, નથી સામાન્ય રોગોનો વ્યવસ્થિત ઉપચાર થઈ શકતો. ગંભીર રોગોની તો વાત જ શી. અને આવી પ્રજા બાકીની વિકસિત પ્રજાની તુલનામાં શું સ્થાન મેળવે? શું તે પોતાની સ્વાધીનતા પણ ટકાવી શકે? વિજ્ઞાનનો વિકાસ એટલી ચરમ કક્ષાએ પહોંચ્યો છે કે પૂરી માનવજાતનો વિનાશ થઈ જાય તેવી સંભાવના ઊભી થઈ છે. એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, ન્યુટ્રોન બોમ્બ જેવા ભયંકર શસ્ત્રો આ વિજ્ઞાનના કારણે જ પેદા થયા છે. હિરોશીમા તથા નાગાસાકીને વરાળ બનાવી દેનાર બોમ્બ તે હાલના બોમ્બની તુલનામાં રમકડાં જ કહેવાય. આવા અસંખ્ય શસ્ત્રો ક્યારે વિશ્વનો વિનાશ કરી બેસશે તે કહેવું કઠિન છે. એટલે વિજ્ઞાન માનવજાત માટે ભયંકર સાબિત થઈ રહ્યું છે. આ પ્રકારની ચર્ચાઓ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. જો કે આ ભય બતાવ્યો છે તે ખોટો નથી. વસ્તુની બીજી બાજુ તરીકે તે સાચો છે, છતાં તેની બીજી બાજુ તરફ પણ જોવા જેવું છે. વિશ્વના ભૂતકાળને જે વાસ્તવિક રીતે જાણે છે તેને છેલ્લા 40-50 વર્ષથી, એટલે કે બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વે જેવી શાંતિ અનુભવી છે તેવી ભૂતકાળમાં કદી અનુભવી નથી. વિશ્વ સતત લડ્યા જ કરતું. આદિવાસી જંગલી કબીલાઓથી માંડીને નાના મોટા રાજા મહારાજાઓ લગભગ ક્રૂરતાપૂર્વક લડ્યા જ કરતા. પણ અણુબોમ્બના ઉદય પછી નાના નાના છમકલા થઈને યુદ્ધ અટકી જાય છે તે બહુ વિસ્તરતું નથી. સૌને તેના પરિણામનો ભય છે. અણુયુદ્ધ શરૂ ન થઈ જાય તેવી આશંકાથી સૌ અમુક મર્યાદામાં જ યુદ્ધને રોકી રાખે છે. સમાધાનના ટેબલ ઉપર જવા તૈયાર થાય છે. અણુબોમ્બનો આટલો મોટો ભય ના હોત તો આ શક્ય ન હતું. આ તેની જમા બાજુ પણ છે. દુર્બળતા યુદ્ધને આમંત્રતી હોય છે. પ્રબળતા યુદ્ધ નહીં થવા દેવા માટેનો અક્ષીર ઉપાય છે. મહાસત્તાઓની પ્રચુર પ્રબળતાએ યુદ્ધો રોક્યા છે. પારસ્પરિક યુદ્ધ પણ આ પ્રબળતાને કારણે જ અટક્યું છે. જો એક પક્ષ બહુ જ દુર્બળ થઈ જાય તો બીજાને યુદ્ધ કરવાનું પાનું ચડશે, કારણ કે પોતાના લાભમાં આવનારા પરિણામો તેને લલચાવશે. મારું તો માનવું છે કે બે મહાસત્તાઓના સ્પર્ધા તથા સંઘર્ષના કારણે નાના શક્તિહીન રાજ્યો સ્વતંત્ર થઈ શક્યા છે તથા રહી શક્યા છે. જો સમગ્ર ગોરી પ્રજા
એક થઈ ગઈ હોત તો કદાચ આપણા સહિત બીજા ઘણા રાષ્ટ્રો ઉપર આ ગોરી પ્રજા જ રાજ્ય કરતી હોત. પણ ગોરી પ્રજાનો વિભેદ વિશ્વના લાભમાં છે. આજે નાના રાષ્ટ્રોને પણ અપાર સગવડો, લોનો વગેરે આપવા આ સત્તાઓ તૈયાર થાય છે. તેનું મૂળ પોતાનો પક્ષ વધારવા તથા શત્રુના પક્ષને પ્રબળ થતો અટકાવવાનું છે. એટલે ભયંકર શસ્ત્રોની માત્ર ઉધાર બાજુ જ નથી, તેની જમા બાજુ પણ છે. બીજી વાત પણ સમજવા જેવી છે. પ્રથમ તથા દ્વિતીય વિશ્વયુદ્ધમાં જે લાંબો સમય લાગ્યો, લાખો, અરે કરોડો લોકો અમાપ તકલીફો ભોગવીને મરાયા, તેના કરતાં આ અણુયુદ્ધ તો થોડા જ દિવસોમાં, કદાચ કલાકોમાં નિર્ણાયક પોઈન્ટે પહોંચી જવાનું. એટલે વર્ષો સુધી રીબાવાની ત્રાસજનક સ્થિતિ નહીં. જ્યાં આ બોમ્બ પડશે ત્યાં માનસિક ભય ના હોય તો યોગી કરતાં પણ દુર્લભ મૃત્યુ પ્રાપ્ત થશે. એક શબ્દ પણ બોલાય તેની પહેલા તો તમારું મકાન લોખંડના ગરડરો સહિત વરાળ થઈ જવાનું. તમારા શરીરની તો વાત જ શી કરવાની. દુઃખની અનુભૂતિ માટે પણ જેટલો સમય જોઈએ તેટલો પણ મળવાનો નહીં. પછી રીબાવાનો પ્રશ્ન જ ક્યાં છે? વળી બાળ બચ્ચા, કુટુંબીજનો વગેરે બધા જ એકી સાથે વરાળ થઈ જવાના. એટલે ચિંતા પણ નહીં રહે કે મારી પત્ની કે બાળકોનું શું થશે, મારી લક્ષ્મી કે મારા ઐશ્વર્યનું શું થશે. શું થશે એવો પ્રશ્ન જ નથી રહેતો. બધાનું નિરાકરણ એકી સાથે એકી ક્ષણમાં જ થવાનું છે. જો માનસિક ભય ના હોય તો આ પરિસ્થિતિ તો અતિ મંગળમય લાગે. પણ જો પ્રથમથી જ મૃત્યુનો ભયંકર ભય મનમાં ઘર કરી ગયો હોય તો અણુયુદ્ધ થતા પહેલા જ કદાચ ઘણા લોકો ભયના માર્યા મરી જશે. કેન્સર, લકવા કે અન્ય દર્દોમાં વર્ષો સુધી રીબાઈને મરવામાં માણસને ભય નથી લાગતો, અને આ યોગીઓના મૃત્યુમાં ભય લાગે છે તે શું નવાઈ નથી? ત્રીજી વાત બુદ્ધિની નહીં પણ શ્રદ્ધાની કરું છું. જે ઘટનામાં વિશ્વના લાખો કરોડો માણસો પ્રભાવિત થવાના હોય, ભયંકર ઉથલપાથલ થઈ જવાની હોય, તેવી ઘટના માત્ર મનુષ્યોના નિર્ણયોથી નહીં ઘટે. પરમેશ્વરની પ્રેરણા હશે તો જ આવું થઈ શકશે. અને પરમેશ્વર જો પ્રેરણા કરશે તો તે અનાડીપણું નહીં હોય. મહાસંહાર પણ કદાચ અનિવાર્ય હોય. કદાચ આ સંહાર થવાનો જ હોય તો તેથી ભયભીત થવાનો તથા ભય ફેલાવવાનો શો અર્થ છે? કાં પ્રતિસંહારની ક્ષમતા કેળવો, કાં સ્વયંના બલિદાનની નિર્ભયતા કેળવો. બેમાંથી એકે ન મેળવી શકનાર નથી જીવી જાણવાનો કે નથી મરી જાણવાનો. અસંખ્ય રોગો, અમાપ જ્ઞાન, ભૂખમરો, અમાપ અગવડો, વ્યક્તિની ક્ષમતામાં અનેક ગણો વધારો, આ બધું વિજ્ઞાનથી જ થઈ શક્યું છે. પહેલા ભૂખથી રીબાઈને લોકો મરી જતા. 200-500 માઇલ ઉપર ઢગલાબંધ અનાજ હોય પણ પહોંચાડવું કેવી રીતે? વણજારાની પોઠોની કેટલી ક્ષમતા! આજે ટ્રક, ટ્રેન, વિમાન, હેલિકોપ્ટર વગેરે દ્વારા તરત જ રાહત પહોંચાડી લોકોને બચાવી શકાય છે. વિજ્ઞાનના પક્ષમાં બહુ લાંબુ લિસ્ટ છે, જે પાનાના પાના ભરીએ તો પણ પાર ન આવે. ભારતીય પ્રજા બુદ્ધિશાળી પ્રજા છે. જો વ્યવસ્થિત પ્રયત્ન થાય તો યુરોપ જેટલા જ વિજ્ઞાન વેતાઓ અહીં પેદા કરી શકાય તેમ છે. પણ દુર્ભાગ્યની વાત છે કે આપણે આપણા રત્નોને પારખી શકતા નથી. અહીં પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ જે થોડા ઘણા વૈજ્ઞાનિકો થાય છે તે અહીંના વાતાવરણથી કંટાળીને પરદેશ ચાલ્યા જાય છે. પરદેશમાં તેમની પ્રતિભાને પ્રોત્સાહન મળે છે. અહીં સગાવાદ, જ્ઞાતિવાદ વગેરે વાદોમાં વિજ્ઞાનનું ક્ષેત્ર પણ અપડાયું છે. પરિણામે ભારતનું બુદ્ધિધન ભારતની બહાર જઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો વિના આપણે કદી પણ સ્વાવલંબી થઈ શકવાના નથી. એટલે વૈજ્ઞાનિકોની થતી ઉપેક્ષાને દૂર કરી વિજ્ઞાનને વિકસાવવા કટિબદ્ધ થઈએ. જેમાં લાઇટ એટલે કે કરંટ એક શક્તિ છે, જેનાથી પ્રકાશનું કામ લઈ અંધકાર દૂર કરી શકાય. પણ જો આ જ શક્તિનો વિવેકપૂર્વક ઉપયોગ ના આવડે તો કરંટ લાગવાથી મૃત્યુ પણ થઈ શકે.
તેવી રીતે વિજ્ઞાનનો આધાર ધર્મ બનાવ્યો હોય તો વિનાશ થવાની શક્યતા ના રહે. શ્રી રામના હાથનું ધનુષ બાણ રક્ષક છે, ભક્ષક નથી. તેમ રામ જેવા હાથોમાં રહેલું વિજ્ઞાન પણ રક્ષક થઈ શકે, ભક્ષક નહીં. માત્ર વિપક્ષની દલીલો કરીને નકારાત્મક ભૂમિકા પેદા કરવી તે બરાબર ના કહેવાય. વિજ્ઞાનમાં પણ દોષો હશે, તો પણ અવિજ્ઞાન કરતા તે સારી સ્થિતિ આપતું હશે. વિજ્ઞાનનો વિરોધ કરવો એટલે અવિજ્ઞાનને સમર્થન આપવાનું થાય, જે હિતકારી નથી. એટલે વિવેકપૂર્વક વિજ્ઞાન શક્તિનો વિકાસ કરી જનજીવનને વધુ સુખમય બનાવવા પ્રયત્ન કરવો તે જ ઉત્તમ માર્ગ છે. અંતમાં ભૌતિક વિજ્ઞાનની માફક અધ્યાત્મ વિજ્ઞાન પણ છે. ગીતામાં ઘણીવાર વિજ્ઞાન શબ્દનો પ્રયોગ કરાયો છે. એક આખા અધ્યાયને જ્ઞાન વિજ્ઞાન યોગ નામ આપ્યું છે. પ્રત્યેક ક્ષેત્રનું સૂક્ષ્મ જ્ઞાન, કાર્યકારણ સહિતનું વિશેષ જ્ઞાન વિજ્ઞાન છે. આ રીતે ઉપાસના વિજ્ઞાન, અધ્યાત્મ વિજ્ઞાન વગેરે વિજ્ઞાનોનું અસ્તિત્વ આપોઆપ આવી જાય છે. સમાજ આ વિજ્ઞાનોથી વંચિત રહે તેવી કલ્પના 1000 અણુયુદ્ધો કરતા પણ ભયંકર છે. આવો આપણે જર્જરિત ભારતનું પુનર્નિર્માણ આ વિજ્ઞાનો દ્વારા કરીએ.